નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ પરિસરમાં સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકળી છે. શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના પરિસરમાં સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકાળવામાં આવી છે, જેમાં ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી. કહેવાય છે કે પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ દેવા પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપીને તેઓના કષ્ટ હરે છે. મહેશ ટોડે અને નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.